અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાએ આંટાફેરા કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડાએ ગામની સીમમાં 3 જેટલા બકરાનું મારણ પણ કર્યું હતું. ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ પાંજરામાં ગત રોજ રાત્રિના સમયે દીપડો આબાદ કેદ થઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાવાની વાત ફેલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી. રજૂઆતના આધારે અંકલેશ્વર દ્વારા 3 થી 4 પિંજરા ગોઠવવામાં આવ્યા. પિંજરામાં દીપડાને પકડવા માટે બકરા, મરઘા, બુંગળા જેવા મારણ મૂકવામાં આવ્યા. આજ રોજ સવારે મળસ્કે દીપડો પાંજરે પુરાયેલ છે, જે અંદાજે 6 થી 7 વર્ષનો છે અને નર છે. આ માધ્યમથી હું ગ્રામજનો તેમજ જાહેર જનતાને અપીલ કરું છું કે ગમે ત્યારે રાત્રે ખેતરમાં જવાનું થાય તો 2-3 વ્યક્તિઓએ સાથે જવું, અવાજ કરતા રહેવું, બેટરીઓ ચાલુ રાખવી અને બહાર આજે જવું નહીં.